એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિને લઈ વિરોધ કર્યો હતો. સુરતમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈને વિરોધ કરાયો હતો. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા જીસીએએસ પોર્ટલને લઈ વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી સંગઠનના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો વિદ્યાર્થીઓએ જીસીએએસનું પૂતળું બનાવી વિરોધ કર્યો હતો. તમારું નામ? નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર. કઈ જગ્યાએ છો વિરોધ? આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે જી કાસ્ટના મુદ્દાને લઈને વિરોધ કરીએ છીએ. જી કાસ્ટ મુદ્દા એટલે જે ગુજરાત ગવર્મેન્ટ 2 વર્ષ પહેલા કોમન એડમિશન પોર્ટલ અહીંયા લઈને આવે, જેનાથી અલગ અલગ વિદ્યાર્થીઓને એટલા હેરાની પડે છે. ગુજરાતમાં જેટલી 15 યુનિવર્સિટીઓ છે, સ્ટેટ યુનિવર્સિટીઓ, વિદ્યાર્થી એડમિશન લઈ શકતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ જાય છે. તો અમારે ગુજરાત ગવર્મેન્ટથી સીધું માંગ છે કે આ જી કાસ્ટ જે છે તે બંધ કરવામાં આવે. કઈ પ્રકારની હાલાકી વિદ્યાર્થીઓને થઈ રહી છે? વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં, ફોર્મ ભરવામાં અને પછી રાઉન્ડ વિદ્યાર્થીઓને એટલા વેટ કરવા પડે છે કે વિદ્યાર્થીઓ હેરાન થઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ભાગી જાય છે. આજે કઈ જગ્યાએ કયો વિરોધ છે? આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિષયને લઈને વિરોધ કરીએ છીએ અને આ વિરોધ જ્યાર સુધી આ બંધ નહીં થશે ત્યાર સુધી ચાલશે.